શબ્દમાં બાપુ એવડી મોટી તાકાત છે ને, રામના નામથી કે પથ્થર થયા છે એવું ઇતિહાસ બોલે છે. શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરી હનુમાનજી મહારાજ રામ કહે અને પથ્થર મૂકે એટલે તરવા માંડ્યા અને રામને બાપુ હમ આવ્યો. રામચંદ્ર પરમાત્માને એમ થયું કે મારી કેવડી તાકાત, મારા નામથી પથ્થર તરે છે. અને એમને એમ થયું કે હું એકાદો કાંકરો નાખું. ઈ કાંકરો નાખ્યો ને બુડી ગયો ને બાપુ બારવટીએ લૂંટી લીધી હોય એવી દિશા થઈ હો રામની. હનુમાનજી મહારાજ જોઈ ગયા, પ્રભુ તમને શું હુજ્યું? આ તમારી તાકાત નથી, તમારા નામની તાકાત છે. અને તમે આ દુનિયામાંથી જેનો ઘા કરી દો ત્રણ લોકમાં બીજું કોણ તારે? રામ, રામના નામની તાકાત જ કઈક જુદી છે. રામ શ્રીબાઈ કુંભાર થયા ને, એક જાણીતો દાખલો છે કે નિભાડામાં બિલાડીના બચ્ચા આવી ગયા હતા અને અગ્નિ પેટાવી દીધી અને બિલાડી આમાં આંટા મારતી હતી ને બહાર, એટલે શ્રીબાઈને એમ થયું કે 100% બચ્ચા અંદર આવી ગયા ને હવે ભારે કરી. તેથી હરણાકશનું રાજ હતું અને પ્રહલાદ બાપુ બહાટી બોલાય, કોઈનું ભગવાનનું નામ છે નું રાવણ. હરણાકશ એક જ વાત કરે કે ભગવાને હું, માતાજી હું, પિતાજી હું, બધું હું, મારા સિવાય કોઈનું નામ લીધું તો બાપુ ભડાકે દઈ દઈશ. અને અહીંયા શ્રીબાઈ વિચાર કરે કે અગ્નિમાં બચા હરણાકશ નો બચાવી શકે. અને એમને બાપુ જેથી ભક્તિ કરીને તેથી રામનું ભજન કરતા હતા, તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. એ રામ કયો હોય છે? બહુ બાપુ વિચાર કરવા જેવી વાત છે. આપણા ગ્રંથો છે ને, નોંધ કરવા જેવી વાત છે. તેથી દશરથ રાજા નહોતા તો રામ ક્યાંથી હોય? શ્રીબાઈ હરણાકશ નું રાજ હતું અને તેથી શ્રીબાઈ રામ 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 ભજન કરતા હતા અને ઈ રામે બાપુ બિલાડીના બચ્ચાને બચાવ્યા હતા. પ્રહલાદ તો બાપુ રાક્ષસ નો છોકરા, રાક્ષસ નો થાય. ઈ ભગત કેમ થયો? પણ ઈ પેરી ભરતો હતો નગરીમાં, પેરી ભરતો હતો ને એને હરણાકશે કીધેલું મારા સિવાય જો કોઈ નામ લે એને પતાવી દેવાનું. અને આ શ્રીબાઈ બાપુ ભજન કરતા હતા રાતનો સમય, રામ રામ હરવે હરવે બોલતા હતા. અને એમાં પ્રહલાદ અહીંયા આવ્યો. પ્રહલાદે એ તો રાજાના છોકરા, એમને કોને પૂછવાનું હોય? બારણામાં અંદર કરીને કે શું તમે રામ રામ કરો છો? એ કે આ બિલાડીના બચ્ચા આમાં આવી ગયા છે અને રામ છે ને ભગવાનનું નામ છે અને ભગવાનનું ભજન કરી છે તો જ એ બિલાડીના બચ્ચા બચે ને કે ન બચે. તો કે આમાં આવી ગયા છે? તો કે હા. તો કે આ નિબાડો ખોલવાનો ક્યારે? કે કાલ. એ કે હું આવ્યા પેલા ખોલતા નહીં. અને બે માણાના બાપુ કાળજા થડક ઉથડક થવા માંડ્યા કે આ તો અગ્નિ બાપુ લોટા ઓગાળી નાખે. આમાં બિલાડીના બચ્ચા કેમ જીવે? અને બિલાડીના બચ્ચા જો ન જીવે ને તો આપણે બે ન જીવીએ, આવડા જીવવા જ ન દે. શ્રીબાઈ કે છે એમના ઘરના ને તમે હું કામ ને મૂંઝાવશો? મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી. તમને ભરોસો નથી, મને ભરોસો છે. હવારે પ્રહલાદ આવ્યો, એ કે નિભાડો ખોલ્યો? કે ના, તમારી જ વાટ જોતા હતા. એ કે ખોલો. અને એને તો એમ જ હતું કે અગ્નિમાં કોઈ દી બચા બચે જ નહીં. આમ ખડક કરીને ઉભો તો. ઈ કે બધા માટલામાં મરેલા છેલ્લે નીકળે એટલે બે નાઈને કટકા કરી નાખો. ઈ આખો નિભાડો ખોલ્યો ને અંદરથી 2-4 માટલા રહ્યા અને ઈ માટલા કાચા હતા ને ઈ માટલામાંથી બાપુ ઠેકીને બચા નીકળ્યા. અને એ બાપુ પ્રહલાદ નો હાથ આમ નામ રહ્યો અને હકા બમ થઈ ગયો કે એમ તો આ મારો બાપ તો ખોટો છે, આવડા ભજન કરે એ કઈક સાચું છે. ત્યાંથી બાપુ વળાંક માર્યો હો પ્રહલાદે, નહીં રામ સાચો છે, મારો બાપ ખોટો છે. અને પછી તો બાપુ નિહાળમાં ભણવા જાય ત્યાં ઓલા સાહેબો ઈ જ ભણાવે. એ કે આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે. પ્રહલાદ ઉભો થઈને કે આ વરસાદ વરસાવે રાજા વરસાવે, આ સૂરજ ઉગાડે રાજા ઉગાડે. ઓલા સાહેબ કે તારા બાપા કે છે, અમને ખબર છે તારા બાપા કે અમારે કરવું પડે કે અમારો વારો કાઢી નાખે. શિક્ષકો હરણાકશ પાસે જઈને કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ જ ઉપાડો લીધો.
અને એક લખી રાખજો બાપુ, કોઈને કોઈ ન પોગે ને એનું પોતાનું પેટ જ પોગે. હા, આખી દુનિયામાં તમે ભલે ને ગમે એટલા ધોકા પસાડતા હોય, પણ તમારી પ્રજા તમને વાંકી વાળી દે. નો કોઈને કહી શકો, નો મરી શકો, નો જીવી શકો. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને, હરણાકશ કે ભણવા ગયો તો કે હા. એ કે શું ભણાયું? એ કે કરશનજી નો કન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ઘન, બાપુ બાવડું ઝાલીને આમ દિવાલ આરે પસાડ્યો. ઈ કે આ નામ છોડાવવા તું મથું છું તે આની પાછું લીધી છે. ઈ કે પૂરી દ્યો ને અંતારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. અંતારી ઓરડીમાં પૂરી દીધો ને બારણું મારીને તાળું મારી અને ચોકીદારની બેડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈ. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું ઓલું છોકરું મરી જાય. જો આ તમારું મારું ઈશ્વર કરે જ છે, પણ આપણે બધા આપણે માથે લઈને ફરી છે મેં કર્યું. બાકી વાત ખોટી છે. તમે ખાઈ શકો, હજમ તો ઓઈલો જ કરે, તમારી તાકાત નથી. તમે ખાટલા ને ગાડલા ને બધું લઈ આવી શકો, ઊંઘ તો ઓઈલો મોકલે તો હુવાનું નકશું મારી પથ્થર ફરિયાદ મારવાના. ઈશ્વર છે ને, તમે બાપુ ખાવ ગમે એ કલરની વસ્તુ ખાવ ને, અંદર બાપુ મારું ને તમારું બધાનું લોહી લાલ જ બને. આ ઈશ્વર બનાવે છે. ભરોસો હોય તો, ન હોય તો આપણે કોઈ વાત કરવી નથી. ઈશ્વર સિવાય બાપુ એક પાંદડું, તમે આ શ્વાસ લીધો છે એ બહાર નીકળવો કે ન કાઢવો એ બાપુ એના હાથની વાત છે. એટલે એને પૂરી દીધો. પછી ઈશ્વરને વિચાર થયો, લક્ષ્મીજીને કીધું ઓલું છોકરું મરી જશે, તમે જઈને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈ અને લક્ષ્મીજી આવ્યા અને પ્રહલાદની પાસે બેન કીધું, બેટા તું ભૂખ્યો હતો ને? કે હા. તને ખબર હતી કે કોઈ આવશે? કે હા મને ખબર હતી કે મારી માં મારો બાપ એક તો આવશે જ. તે એ બે જમ્યા અને બે વાતો કરતા હતા. એમાં બહાર ચોકીદાર સાંભળી ગયો. ચોકીદાર હરણાકશ પાસે ગયો. એ કે તમારા છોકરા પાસે કોક બોલે છે. એ કે પણ તાળું માર્યું છે ને કેવી રીતે? કે તાળું એમ નામ છે, તોય મારી પાસે કોક બોલે. આવીને આમ ઉઘાડ્યું, વાસણ બાસણ પડેલા ને જમેલો, જમીન બેઠેલો. એ કે કોણ આવ્યું તું? કે મારી માં આવી હતી. એ કે કેવી રીતે આવે? તાળું માર્યું છે, આ બારણું બંધ છે, અંધારી ઓરડી છે, કેમ આવે? તેથી બાપુ પ્રહલાદ એમ કે છે કે મોટા બાપા, એ તો તમને ભરોહો નથી. માની ખોબા જેટલી જગ્યામાં ઉદરમાં રહ્યો ને, તેથી બાપુ જો ભૂખ્યો ને તરસ્યો નો રાખ્યો, આ તો 9x9 ની ઓરડી સામે ભૂખ્યો રાખતો છે. તમને ભરોહો નથી, મને તો ભરોહો છે. અને પછી થંભ ધખાયો અને એ કે આ થંભને બથ ભરતો હું જોઉં. અને થંભને બથ ભરી અને પછી નરસિંહ અવતાર થયો અને ઉંદરડાને બિલાડી બાપુ ડોટે સડાવે એમ સડાવ્યો હરણાકશને. આમ જડબું ચાલીને આમ ખોળામાં લીધો અને હરણાકશને કીધું, ત્યાં ઓલો દસ્તાવેજ લખાયો છે ને, રાતે નહીં, દીએ નહીં, લોટે નહીં, લાકડે નહીં, હવારે નહીં, હાજે નહીં, એ દસ્તાવેજ કાઢી કે એ આમ ઢીસણ ઉપર રાખ્યો. કે ધરતી ઉપર છો કે ઉપર છો? તો કે ધરતી એ નથી, ઉપર એ નથી. ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો. કે ઘરમાં છો કે બહાર છો? કે ઘરમાં નથી ને બહાર નથી. બરોબર દી આથમવાનો ટાઈમ. કે રાત છે કે દી? કે રાતે નથી ને દી નથી. આમ નખ દેખાડ્યા. કે લોટું છે કે લાકડું? કે લોટું નથી ને લાકડું નથી. કે મારા એમ નજર કરતો હું માણસ છું ઢોર? કે માણા નથી ને ઢોરે નથી. તો કે હવે કેવું છે કઈ? કે હવે રહેવું નથી ને કેવું શું હોય? અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ, તમે જો મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંચ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું બાપુ કાંઈ ઉપજે એવું નથી. તમને અને મને એક સમય મળ્યો છે કોકને, હું તો એમ કહું છું ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડો નહીં ને તોય ભક્તિ થઈ જાય. કોક આવું સારું કામ કરતું ને એને નડો નહીં તો ઘણું છે. પણ અમુક તો એમ કે હા પરવીણ ભાઈ જોવો તો ખરા ખોટા ખર્ચા કર્યા છોકરાનો, પછી મને બાજરો ઓછો કર્યો, પછી મને બાજરો ઓછો નથી કર્યો, એને જમા કર્યો. આ પણ તમારી મારી વિચાર દ્રષ્ટિ આખી જુદી છે. જ્યાં સુધી વિચાર દ્રષ્ટિ સુધરે નહીં ને ત્યાં સુધી બાપુ આ પતે એવું જ નથી. એક દ્રષ્ટાંત તમને દીધું. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો. અમુક વાતો 2 દી પછી સમજાય છે, ચિંતા ન કરતા. 2 ખેતરોની માથે એક મોર બોલતો હતો ને કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી. જો આમાં હે ને મોર ને કોયલ ને કઈ બોલ્યા ન હોય, આ દ્રષ્ટાંત ખોટું હોય પણ એનો હેતુ સાચો હોય. કારણ કે આમાં દરબાર કે પટાલ કે એવું ન બોલાય, નગર કોક અમને હવે વારો કાઢે.
એટલે એમાં કોયલો ને મોરલા જ ગોઠવવા પડે, કૂતરા ને ગધાડા ને એવું જ ગોઠવવું પડે. એટલે એ બે ખેતર માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો. એ કે આ વરસાદ રહી જાય મારે જોવા જવું છે કે કોણ બોલતું છે. ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો, પણ ત્યાં તો કોયલ ની કહું મટી તૂટવા કે આ વરસાદ રહી જાય તો મારે જોવા જવું છે. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલે નક્કી કરી લીધું કે જે હોય મારી ના લગ્ન કરી લેવા છે. મનથી વરી ચૂકી ભાઈ, એ જે હોય જેવો હોય એવો. હમણાં વરસાદ રહી જાય એટલે મારે અહીંયા જઈને કહી દેવું છે કે મારે તારે લગ્ન કરવા છે. ઘડીક થયું વરસાદ રહી ગયો, પણ કોયલ ઉડી અને ઉડીને અહીંયા ઉડીને પોગે એટલી વારમાં અહીંયાથી મોરલો ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયો. અહીંયા આવી કોયલ આંબાની કેકોર ઘટા હતી ને, એ કે મોર અહીંથી જ બોલતો હતો. એ ઘોડ ને કે અહીંયા હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો, કોણ બોલતું હતું? કે ભાયડો બોલતો હતો. શું કામ છે? બોલવા વાળો તો વિયો ગયો, એને ખબર નથી. એટલે કોયલ ને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવો છે, આને ભગવાને કંઠ કેવો આપ્યો? એ કે શું હતું? એ કે હતું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. એ લગ્ન કર્યા પછી કોયલ કહે છે કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો બોલો ને અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું, પછી તો પર આવતી સાલ બોલવાનું, હવે અત્યારે નહીં બોલવાનું. કોયલ ને એમ થયું કાલ વર પૂરું થઈ જાય. 4 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવડ ચોવડ ચડ્યા ને ધરતી માથે ફોરા મીડ્યા પડવા. સ્વામિનાથ હવે તો બોલો કે ફરીને હાડ આવ્યો, પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને અઢી મણનો નિહાકો મૂક્યો કે આવી 76 મને પેલા કેવું તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી જેવું નથી હો, કેટલાય મોરલા ચીબરિયું હલવાના છે, પણ હાલ્યા જાય છે. કહેવાનો મારો અર્થ એ છે કે પત્નીની વાત પતિ સમજી શકે, અને પતિની વાત જો પત્ની સમજી શકે તો જ બાપુ અહીંયા ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. બધાને દીકરા હારા જ જોઈ છે, પણ પેલા તો આપણે હારા થવું પડે તો જ સંતાન હારા થાય. બાકી નકરી વાતો કરી હારા વહુ ને હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં છોકરા જેવા થાય, કોઈ મતલબ નથી. એમાં અત્યારે ભણેલ ગણેલ બધા એજ્યુકેટર તમે જુઓ તો આ બેનું ને તો મારી અમુક વાતો કડવી લાગે, પણ આ તમે જુઓ બેનું વાળ કપાવે. બોલો આ ધંધો છે બાપુ. મોટી સિટીમાં જઈને આમ નક્કી જ નથી થતું કે બેન કોણ છે ને ભાઈ કોણ છે. બેને વાળ કપાવે ને ભાઈ આવડા રાખ્યા, બોલાવી તો ખબર પડે એટલે આ તો આ બેન હતા, આ તો ભાઈ છે. જોવો તો ખરા. અરે મને સાંભળે, હું નાનો હતો ને અમારા ભાભી સાહેબ ને બધા હતા ને, ઓલા બંગડીઓ વેચવા વાળા આવે ને, અને એ પછી બંગડીઓ આમ લે ને માપ, બીજી એક બંગડી કાઢીને આપે, એ કે આ માપની આપો, અને પછી આમ હાથમાં ચડે નહીં ને તો એ બંગડી વાળો એમ કે લાવો હું બેન ચડાવી દઉં, તો એ ના પડે કે ના ભાઈ અમારા હાથ તારા હાથમાં ન દેવાય. એ કે તો અમે હાબુ લગાડશું, તેલ લગાડશું, પણ એ ચડાવી દઈશું. બાકી બીજાને બાપુ એમાં હાથ નથી દીકરીઓ અડવા દેતી, એ આપણી સંસ્કૃતિ હતી. શું આપણે વાત કરી? મને તો બાપુ વાત કરું ને અમુક જોવું છું ને મારું હૃદય ભરી જાય, કેમ થાય કે ઓહો. હમણાં વાત કરતા હતા કે દીકરીઓને પગે લાગે વડીલો, હું તો બાપુ ધન્યવાદ, હું સલામ કરું છું. ખરેખર ઈ શક્તિનો અવતાર છે, પણ દીકરીની રીતે હોય તો બાપુ મજા આવે. અમારે એક અહીંયા બાપુ છે, બાપુ સમર્થ બાપુ, નાથ સંપ્રદાયનો સાધુ છે, પણ તમે બેનું ગમે ત્યાં જાઓ ને દર્શન કરવા તો તમે અહીંયા જઈને એમ કહો ને કે બાપુ માથે હાથ મૂકને, એ કે હું શું મૂકું, તું તો શક્તિ છો, તારી માથે મારે હાથ મુકાય? એવો સમર્થ પુરુષ છે અમારે અહીંયા. ધૂણો ચેતન કર્યો છે 14 વર્ષથી બાપુ. 2 મહિના 4 મહિના આવે તો ધૂણો ચેતન હોય, એવો સમર્થ પુરુષ છે. તમે કોઈક દીક આવો હું તમને દર્શન કરાવું. પણ એ બેનું દીકરીઓ આવે ને એને બસ આમ જ કરવાનું. બાકી બેનું અહીંયા પાસે જઈને એમ કે ને કે બાપુ મારા માથે હાથ મૂકવાની, કે તારા માથે હાથ મૂકવાની મારી કઈ તાકાત હતી, મારી કઈ ઓકાત હતી, તમારામાં આટલો પાવર છે. હવે તમે બાપુ જો ગમે એવા કપડા પહેરો ને ગમે એવા ચિત્ર કરો તો પછી તમારી શક્તિની શું વાત કરવી અમારે?